નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું તમામ મારા વાલા મિત્રોનું. મિત્રો, આજે આપણે કંડક્ટર પ્લસ ડ્રાઈવરની ભરતી માટે સ્પેશિયલ ટિકિટને લગતા અગત્યના પ્રશ્નો લઈને આવ્યા છીએ. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 કે જીએસઆરટીસીમાં એક સ્ટેજ એટલે કેટલા કિલોમીટર થાય? એક સ્ટેજ એટલે કેટલા કિલોમીટર થાય? તો આપણો જવાબ રહેશે 6 કિલોમીટર થાય. જીએસઆરટીસીમાં એક સ્ટેજ એટલે 6 કિલોમીટર થાય. પ્રશ્ન નંબર 2, જો બસ 24 કિલોમીટરનું અંતર કાપે તો કુલ કેટલા સ્ટેજ ગણાય? મિત્રો, આપણે આગળના પ્રશ્નમાં જોઈ ગયા કે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર. તો 24 કિલોમીટરનું અંતર કાપે તો કેટલા સ્ટેજ ગણાય? તો આપણો જવાબ રહેશે 4 સ્ટેજ. એટલે કે 24 ભાગ્યા 6 કરવાથી આપણે 4 જવાબ મળી જાય. આપણો જવાબ આવશે 4 સ્ટેજ. પ્રશ્ન નંબર 3, કંડક્ટરની ભાડાપત્રક બુકમાં ભાડું કયા આધારે નક્કી થયેલું હોય છે? તો જવાબ છે સ્ટેજ દીઠ નક્કી થયેલું હોય છે. કંડક્ટરની ભાડાપત્રક બુકમાં ભાડું સ્ટેજ દીઠ નક્કી થયેલું હોય છે. પ્રશ્ન નંબર 4, નિયમ મુજબ કેટલા કિલોમીટર સુધીના અંતરને સબ સ્ટેજ તરીકે ગણવામાં આવે છે? તો જવાબ છે 3 કિલોમીટર સુધીના અંતરને સબ સ્ટેજ તરીકે ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 5, બસમાં મુસાફરી કરતા 5 થી 12 વર્ષના બાળકની ટિકિટ કેટલી લેવાની હોય છે? તો જવાબ છે અડધી ટિકિટ લેવાની હોય છે. બસમાં મુસાફરી કરતા 5 થી 12 વર્ષના બાળકની ટિકિટ અડધી લેવાની હોય છે, જ્યારે 1 થી 5 વર્ષના બાળક માટે ફ્રી હોય છે. પ્રશ્ન નંબર 6, કેટલા વર્ષ સુધીના બાળક માટે બસમાં મફત મુસાફરીની જોગવાઈ છે? આપણે આગળ જોઈ ગયા તેવી જ રીતે 5 વર્ષ સુધીના બાળક માટે બસમાં મફત મુસાફરીની જોગવાઈ છે. પ્રશ્ન નંબર 7, જો કોઈ મુસાફર અડધા સ્ટેજ માટે મુસાફરી કરે તો કંડક્ટરે કેટલા સ્ટેજનું ભાડું વસૂલવાનું રહે? તો જવાબ રહેશે 1 આખા સ્ટેજનું ભાડું વસૂલવાનું રહે છે. જો કોઈ મુસાફર અડધા સ્ટેજ એટલે કે 3 કિલોમીટર માટે મુસાફરી કરે તો કંડક્ટરે આખા સ્ટેજનું ભાડું વસૂલવાનું રહે છે. પ્રશ્ન નંબર 8, જીએસઆરટીસી બસમાં રાત્રિ સેવા માટે સામાન્ય ભાડા કરતા કેટલા ટકા વધારાનો ચાર્જ લેવાય છે? તો જવાબ છે નિયત કરાયેલ ચાર્જ જ લેવામાં આવે છે, જે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવતો નથી. રાત્રિ દરમિયાન કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવતો નથી, પરંતુ એક્સપ્રેસ લક્ઝરી મુજબ અલગ અલગ બસોમાં અલગ અલગ ભાડા હોય છે. જોઈએ પ્રશ્ન નંબર 9, ઈટીએમનું પૂરું નામ શું છે? તો જવાબ છે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન. જે ઈટીએમ મશીન જે નું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન. પ્રશ્ન નંબર 10, જો ઈટીએમ મશીન ચાલુ મુસાફરીમાં બગડી જાય તો કંડક્ટરે ટિકિટ કેવી રીતે આપવાની હોય છે? તો આપણો જવાબ રહેશે મેન્યુઅલ પંચિંગ ટિકિટ આપવાની હોય છે. જો ઈટીએમ મશીન ચાલુ મુસાફરીમાં બગડી જાય તો કંડક્ટરે મેન્યુઅલ પંચિંગ ટિકિટ આપવાની હોય છે. પ્રશ્ન નંબર 11, ટિકિટ ભાડાની રકમ રાઉન્ડ ફિગરમાં કે રૂપિયાના ગુણાંકમાં રાઉન્ડ ફિગર કરવા માટે કયો નિયમ લાગુ પડે છે? તો જવાબ છે કે નજીકના 50 પૈસા કે 1 રૂપિયાના રાઉન્ડિંગનો નિયમ લાગુ પડે છે. સરકારના નવીનતમ પરિપત્ર મુજબ નજીકના 50 પૈસા કે 1 રૂપિયાના રાઉન્ડિંગનો નિયમ લાગુ પડે છે. જોઈએ પ્રશ્ન નંબર 12, એક્સપ્રેસ બસ અને લોકલ બસના સ્ટેજ દીઠ ભાડામાં શું તફાવત હોય છે? એક્સપ્રેસ બસ અને લોકલ બસના સ્ટેજ દીઠ ભાડામાં તફાવત જોઈએ તો એક્સપ્રેસ બસનું સ્ટેજ દીઠ ભાડું લોકલ કરતાં વધુ હોય છે. એક્સપ્રેસનું ભાડું વધુ હોય છે, જ્યારે લોકલ બસનું ભાડું ઓછું હોય છે. તે તેનો મુખ્ય તફાવત છે. જોઈએ પ્રશ્ન નંબર 13, વોલ્વો અથવા તો એસી સ્લીપર બસમાં લઘુત્તમ ભાડું કેટલા સ્ટેજનું વસૂલવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે રૂટ અને કેટેગરી મુજબ નક્કી કરેલા ન્યૂનતમ સ્ટેજ સામાન્ય રીતે ઓપરેશનલ રૂલ મુજબ વસૂલવામાં આવે છે. રૂટ અને કેટેગરી મુજબ જે નક્કી કરેલું છે તે ન્યૂનતમ સ્ટેજ તરીકે ભાડું વસૂલવામાં આવે છે. જોઈએ પ્રશ્ન નંબર 14, મુસાફર ઓનલાઈન ટિકિટ બુક કરાવે ત્યારે કયો વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે? તો જવાબ છે પોર્ટલ ચાર્જ, રિઝર્વેશન ફી. મુસાફર ઓનલાઈન ટિકિટ બુક કરાવે ત્યારે તેને પોર્ટલ ચાર્જ એટલે કે રિઝર્વેશન ફી વધારાનો ચાર્જ ચૂકવવો પડે
છે. પ્રશ્ન નંબર 15. જો અડધી ટિકિટનું ભાડું 12 રૂપિયા ને 50 પૈસા થતું હોય તો રાઉન્ડ ફિગરના નિયમ મુજબ કેટલા રૂપિયા લેવાય? તો મિત્રો આપણે આગળ જોઈ ગયા રાઉન્ડ ફિગરનો નિયમ કે 50 પૈસા અથવા તો 1 રૂપિયાને લગતું રાઉન્ડ ફિગર લેવાનું છે. તો જવાબ જોઈએ તો કે અડધી ટિકિટનું ભાડું 12.50 પૈસા થતું હોય તો રાઉન્ડ ફિગરના નિયમ મુજબ આપણો જવાબ આવશે 13 રૂપિયા. નિયમ અનુસાર રાઉન્ડ અપ કરીને 13 રૂપિયા લેવાના થશે. પ્રશ્ન નંબર 16. બસમાં અંધ મુસાફરો માટે ભાડામાં કેટલા ટકા રાહત મળવા પાત્ર છે? તો જવાબ છે 100% મફત મુસાફરી આપવામાં આવે છે. બસમાં અંધ મુસાફરો માટે ભાડામાં 100% મફત મુસાફરી મળવા પાત્ર છે. નિયત પાસ અથવા પ્રમાણપત્ર સાથે હોવું જરૂરી છે, જે મેળવવાનું અલગથી હોય છે. જોઈએ પ્રશ્ન નંબર 17. સ્ટેજ નક્કી કરવા માટે કંડક્ટરે બસમાં કયું બોર્ડ જોવું પડે છે? તો જવાબ છે ભાડા પત્રક અને સ્ટેજ કોષ્ટક જોવું પડે છે. સ્ટેજ નક્કી કરવા માટે કંડક્ટરે બસમાં ભાડા પત્રક અને સ્ટેજ કોષ્ટક જોવું પડે છે. જોઈએ પ્રશ્ન નંબર 18. ટિકિટ ફાડીને આપતી વખતે કંડક્ટરે ટિકિટ પર કઈ વિગત ચેક કરવી અનિવાર્ય છે? તો જવાબ છે સ્ટેજ નંબર, તારીખ, ભાડાની રકમ અને બસનો પ્રકાર. આ વસ્તુ ચેક કરવી અનિવાર્ય છે કંડક્ટરે ટિકિટ ફાડીને આપતી વખતે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 19. વિદ્યાર્થીઓને શાળા અને કોલેજ જવા માટે જીએસઆરટીસીના માસિક પાસમાં કેટલા ટકા રાહત મળે છે? તો જવાબમાં આવશે આપણે જોઈએ કે નિયમ મુજબ 75% થી 82.5% સુધીની મોટી રાહત આપવામાં આવે છે. કોને? તો કે શાળા અથવા કોલેજ જવા માટે જીએસઆરટીસીના માસિક પાસમાં 75% થી 82.5% સુધીની મોટી રાહત આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 20. ફ્રી પાસ ધારક મુસાફર બસમાં ચડે ત્યારે કંડક્ટરે શું કરવું જોઈએ? જવાબ છે પાસની માન્યતા અને ફોટો આઈડી ચેક કરી શૂન્ય રકમની ટિકિટ ઇસ્યુ કરવી જોઈએ. ફી પાસ ધારક મુસાફર બસમાં ચડે ત્યારે કંડક્ટરે પાસની માન્યતા અને ફોટો આઈડી ચેક કરી શૂન્ય રકમની ટિકિટ ઇસ્યુ કરવી જોઈએ. પ્રશ્ન નંબર 21. જીએસઆરટીસી બસમાં મુસાફર દીઠ કેટલા કિલોગ્રામ સામાન મફત લઈ જવાની છૂટ છે? તો જવાબ છે 25 કિલોગ્રામ વજન મફત લઈ જવાની છૂટ છે. પ્રશ્ન નંબર 22. લગેજ ભાડાની ગણતરી માટે એક લગેજ યુનિટ એટલે કેટલા કિલોગ્રામ વજન થાય? તો જવાબ છે 20 કિલોગ્રામ વજન થાય. લગેજ ભાડાની ગણતરી માટે એક લગેજ યુનિટ એટલે 20 કિલો વજન થાય. પ્રશ્ન નંબર 23. જો કોઈ મુસાફર પાસે કુલ 45 કિલો સામાન હોય તો કેટલા કિલો સામાનનું ભાડું ચૂકવવું પડશે? 45 કિલો સામાન હોય તો કેટલા કિલો સામાનનું ભાડું ચૂકવવું પડે? તો 20 કિલોનું ચૂકવવું પડે. કેવી રીતના? તો કે એના જોડે 45 કિલો વજન છે અને 25 કિલો જે મફતની જીએસઆરટીસીમાં મફત 25 કિલો તમે વજન લઈ જઈ શકો છો. તો એટલે આપણો જવાબ રહેશે 20 કિલો બાકી રહે તો 20 કિલો ભાડું ચૂકવવું પડશે. 20 કિલોનું ભાડું ચૂકવવું પડશે. પ્રશ્ન નંબર 24. જો કોઈ સામાનનું વજન 12 કિલો હોય મફત મર્યાદા સિવાય તો તેને કેટલા યુનિટ ગણવામાં આવશે? તો જવાબ છે એક આખું યુનિટ ગણવામાં આવશે. 20 કિલો સુધી એક યુનિટ ગણાય છે તે 20 કિલોના ભાવે તેનું ભાડું ગણવામાં આવશે. જોઈએ પ્રશ્ન નંબર 25. મુસાફર વિના બસમાં એકલો સામાન મોકલાવો હોય તો ભાડું કેટલા ગણું લેવાય છે? તો જવાબ છે 2 ગણું. શું આવશે મિત્રો? બમણું. લગેજ ભાડું બમણું લેવામાં આવે છે. મુસાફર વિના બસમાં એકલો સામાન મોકલવો હોય તો ભાડું ડબલ એટલે કે બમણું લગેજ ભાડું ચૂકવવું પડે છે. તો મિત્રો કંડક્ટર અને ડ્રાઈવર ભરતીને લગતા ટિકિટને લગતા અગત્યના 25 પ્રશ્નો અહીંયા પૂર્ણ કરી છે. નેક્સ્ટ 25 પ્રશ્નો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.